ઉત્પાદકો છે એ બધાનું ઇન્વોલ્વમેન્ટ છે. ઓકે, અને પૃથ્વી પર અલ્ટિમેટ સોર્સ જે છે શક્તિનું એ શું છે? સૂર્ય. બરાબર. તો સૂર્યપ્રકાશ જે છે એ અલ્ટિમેટ સોર્સ છે એનર્જીનો, શક્તિનો, અને ત્યાંથી જ બધું ડેવલપમેન્ટ થાય છે. શક્તિ ત્યાંથી આવીને પ્લાન્ટમાં જાય છે, એટલે કે વનસ્પતિમાં જાય છે, પછી તૃણાહારીમાં, અને પછી જે બીજા ઉપભોગીઓ છે એમાં જાય છે, માંસાહારી છે કે વોટેવર. તો એનર્જી એક સ્ત્રોતમાંથી બીજા સ્ત્રોતમાં જાય છે. ઓકે, ઇન અ ફ્લો. ઓકે, વોટ ઇઝ એનર્જી? આપણે શક્તિ કોને કહીશું? એની વ્યાખ્યા શું? તો કે એનર્જી હેઝ બીન ડિફાઇન્ડ એઝ ધ કેપેસિટી ટુ ડુ વર્ક. આગળ તમે ફિઝિક્સ કે કશું ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે એનર્જી એટલે કે શક્તિ છે એ આપણને કાર્ય કરવાની ક્ષમતા આપે છે. ઓકે, અને energy exists in two forms, that is potential energy and kinetic energy. Okay, potential energy એટલે એ એનર્જી જે આપણને જે સ્ટોર થયેલી હોય, ઓકે, જે આપણને વર્ક કરવા માટે કામ કરશે, આપશે. ઓકે, પોટેન્શિયલ એનર્જી એટલે જે ખોરાક સ્વરૂપમાં કે કંઈક મોલેક્યુલ સ્વરૂપમાં કે કેમિકલ સ્ટ્રક્ચરના સ્વરૂપમાં, કેમિકલ મોલેક્યુલ્સના સ્વરૂપમાં કે હીટના સ્વરૂપમાં, ગરમીના સ્વરૂપમાં એ સ્ટોર્ડ હોય છે એનર્જી. ઓકે, અને એ આપણને કામ કરવામાં મદદ કરે છે, કાર્ય કરવામાં મદદ કરે છે. ઓકે, વેરએઝ જે કાઇનેટિક એનર્જી છે એ એનર્જી તમને ફ્રી એનર્જી છે. ઓકે, અને એ મૂવમેન્ટ કરવામાં હેલ્પ કરે છે. ઓકે, it results in work performance at the expense of potential energy. એટલે આપણે જ્યારે પણ કંઈક કાર્ય કરીએ ત્યારે જે એનર્જી વપરાય છે એને કહીશું પોટેન્શિયલ એનર્જી, અને conversion of potential energy into kinetic energy involves the imparting of motion. ઓકે, તો પોટેન્શિયલ એનર્જી આપણને કાર્ય કરવાની ક્ષમતા આપશે, પણ જે મોશનમાં જે આપણે આવીશું ત્યારે આપણે કાઇનેટિક એનર્જીનો ઉપયોગ કરીશું. ઓકે, the source of energy required by all living organisms is the chemical energy of their food. ઓકે, તો સોર્સ ઓફ એનર્જી, જે સ્ત્રોત છે એનર્જીનો, શક્તિનો, એ બધા જ ઓર્ગેનિઝમ્સમાં કયા સ્વરૂપમાં રહેલો છે? તો કે રસાયણના સ્વરૂપમાં, એટલે કે આપણે જે બેઝિક યુનિટ ગણીએ ગ્લુકોઝ. ઓકે, તો એ એક એનર્જી સોર્સ છે કેમિકલ સ્વરૂપમાં. ઓકે, there is a process which is involved to form the glucose through photosynthesis. Okay, and there is a process involved, that is respiration, from which we get the energy by dividing the or breaking the bonds. Okay, so ultimately the source of energy is the chemical energy of their food. That means all the living organisms depends on the chemical energy that they store in the form of the food. Okay, the chemical energy is obtained by the conversion of the radiant energy of sun. Okay, ultimate source of energy is sun. Okay, and in an ecosystem the energy flow is unidirectional. એ આપણે આગળ સમજીશું. Okay, now whenever we talk about energy we have to consider the two laws of thermodynamics. એટલે કે બે થર્મોડાયનેમિક્સના જે નિયમ છે એ આપણે હંમેશા ધ્યાનમાં રાખવા પડશે. તો first law of thermodynamics states that the amount of energy in the universe is constant. એટલે કે જે શક્તિનો સ્ત્રોત છે, શક્તિની જે ઉર્જાની જે અમાઉન્ટ છે, જે ક્વોન્ટિટી છે, that is constant. ઓકે, તમે જે સનમાંથી એનર્જી આપણને મળે છે that is constant. એમાં બદલાવ ઓછું વધતા પ્રમાણમાં નથી થઈ શકતો. એ એક x ક્વોન્ટિટી છે તો x ક્વોન્ટિટી જ રહેશે. It may be changed from one form to another, but it can neither be created nor destroyed. એટલે શું વાત કરી રહ્યા છે? એનર્જી જે છે એ
એ તમે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ચેન્જ કરી શકશો. જેમ કે આપણે જે સૂર્યપ્રકાશ છે એને આપણે રાસાયણિક એટલે કે કેમિકલ એનર્જીમાં કન્વર્ટ કરીએ છીએ, રાઈટ? તો એમાં શું થયું કે એક એનર્જી ફોર્મમાંથી બીજું એનર્જી ફોર્મ થયું. ઓકે, સો તમે એને ચેન્જ કરી શકશો. જે કેમિકલ જે એનર્જી છે એને સનલાઇટમાંથી તમે કેમિકલ એનર્જીમાં ચેન્જ કરી શકશો, બટ તમે એને ડિસ્ટ્રોય નહીં કરી શકો. એટલે કે તમે એનો નાશ નહીં કરી શકો, ના તમે એને બનાવી શકશો. તમે જે પણ એનર્જી આપણને સૂર્યપ્રકાશમાંથી મળી રહી છે એને આપણે કેમિકલ એનર્જીમાં કન્વર્ટ કરી શકીશું, પણ એને ડિસ્ટ્રોય નહીં કરી શકીએ. ઓકે, કે બનાવી નહીં શકીએ. ઓકે, then light energy can be neither created nor destroyed as it passes through the atmosphere. Okay, so light energy જ્યારે પણ એટમોસ્ફિયરમાંથી પસાર થાય છે ત્યારે એને ઘણી વસ્તુનું એન્કાઉન્ટર કરવું પડે છે, ઘણા કેમિકલ મોલેક્યુલ્સના સંપર્કમાં આવે છે, પણ એનું ડિસ્ટ્રોય એટલે કે એનો નાશ નહીં થઈ શકે. બરાબર છે? એટલે આ જે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે, ઇટ સ્ટેટ્સ ધેટ ઓનલી ધેટ કે જે અમાઉન્ટ ઓફ એનર્જી, જે શક્તિનું પ્રમાણ છે યુનિવર્સમાં એટલે કે વર્લ્ડમાં, ધેટ ઇઝ કોન્સ્ટન્ટ. That has to be remembered. Okay, જ્યારે કોઈ તમને કહે કે what is the first law of thermodynamics, then you should remember that it is the amount of energy in the universe is constant. Okay, it may be changed from one form to another form, but it neither can be created or it can be destroyed. Okay, આ first law of thermodynamics હંમેશા યાદ રાખવાનું. પછી છે second law of thermodynamics, that is whenever energy is converted from one form into another, some energy is dissipated in the form of heat. Okay, આ એક બેઝિક બીજો નિયમ છે થર્મોડાયનેમિક્સનો કે જ્યારે આપણે શક્તિને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં, સપોઝ આપણે લાઇટ એનર્જીને કેમિકલ એનર્જીમાં કન્વર્ટ કરી, તો ત્યારે એક પ્રોસેસમાં થોડીક અમાઉન્ટ ઓફ એનર્જી જે છે એ હીટના ફોર્મમાં એટલે કે ગરમીના સ્વરૂપમાં ડેસિપેટ એટલે કે એનું એ ફેલાઈ જશે, એ કશા બીજામાં યુઝ થઈ જશે. એમાં શું થયું કે જે પણ એનર્જી આવી, સનલાઇટની એનર્જી જે પણ હતી, એની થોડાક અમાઉન્ટમાં કેમિકલ એનર્જીમાં કન્વર્ઝન થયું અને થોડીક જે એનર્જી હતી એ હીટમાં કન્વર્ટ થઈ ગઈ. બરાબર? કન્વર્ટ થઈ ગઈ. એ કન્વર્ટ થઈ એટલે કે એનું રૂપાંતરણ થયું. એને બનાવી ના શકીએ કે નાશ ના કરી શકીએ, રાઈટ? સો એનું એક રૂપાંતરણ થયું કે એક એનર્જીના સ્વરૂપમાંથી, એક શક્તિના સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું કન્વર્ઝન થઈ ગયું. ઓકે, સો ધીસ ઇઝ two law of thermodynamics. Whenever you talk about energy flow in an ecosystem, you have to take care of these two laws and you have to remember this. Okay, what is energy dynamics? એટલે કે જ્યારે સનલાઇટ આવે છે પૃથ્વી પર તો એનામાં શું કયા પરિવર્તન આવે છે? એટલે કે એનર્જીનું શક્તિ, જે સનલાઇટ જે છે, સૂર્યપ્રકાશ જે છે, એ જ્યારે જમીન પર આવે છે ત્યારે કઈ પ્રોસેસમાંથી પસાર થાય છે એ આ સ્લાઇડ દર્શાવી રહી છે. તો એક તો તમને મેં પહેલા જ કીધું કે મેઇન સોર્સ ઓફ એનર્જી ઇઝ સન. ઓકે, ધેટ ઇઝ ક્લિયર ટુ એવરીવન. But approximately 57% of sun energy is absorbed in the atmosphere. એટલે કે જ્યારે સનલાઇટ પૃથ્વી પર આવે છે, સનમાંથી જ્યારે પૃથ્વી પર ટચ કરે છે ત્યાં સુધીને જે એટમોસ્ફિયર છે એમાં ઓલમોસ્ટ 57% એનર્જી ઓર શક્તિનો એબ્ઝોર્પ્શન થઈ જાય છે. ઓકે, એન્ડ ઇટ ઇઝ સ્કેટર્ડ ઇન ધ સ્પેસ. એટલે કે એ ફેલાઈ જશે અને એ કંઈ જ કામની નહીં રહે, એબ્ઝોર્બ થઈ જશે. જે પણ મોલિક્યુલ્સ છે ડિફરન્ટ એટમોસ્ફિયરમાં, એમાં એ એબ્ઝોર્બ થઈ જશે અને સ્કેટર્ડ થઈ જશે. ઓકે, some 35% is spent to heat water and land areas and to evaporate water. એટલે કે જે 100% સન એનર્જી હતી એમાંથી 50% તો ડેસિપેટ થઈ ગઈ, એબ્ઝોર્બ થઈ ગઈ. એમાંથી 35% જેટલી શું થયું
એ પૃથ્વી પર જે પાણી છે એ પાણીના સ્ત્રોતોને ગરમ કરવા માટે અને જે લેન્ડ એરિયા છે જે જમીન છે એને ગરમ કરવામાં વપરાઈ જશે, બરાબર. અને જે મેઇન રીઝન જે છે એ શું થશે, બાષ્પીભવન થશે પાણીનું. ઓકે, ધેટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. ઓકે, સો જે 100% એનર્જી પૃથ્વી પર આવી રહી છે સનના સોર્સમાંથી, એમાંથી 57% will be absorbed by atmosphere and 35% of energy will be spent in heating water and land areas. Okay, હવે તમે જુઓ કે આ 57 અને 35% તો જતા રહ્યા, એમાંથી કેટલા બચ્યા, ખાલી 8%. Okay, of the approximately 8% of light energy striking plant surface, 10% to 15% is reflected. ઓકે, એટલે જે 8% માંથી જે 8% બચ્યા, ઓકે, એનર્જીમાંથી, લાઇટ એનર્જીમાંથી જે પ્લાન્ટ સરફેસ પર પડે છે એમાંથી 10% થી 10% રિફ્લેક્ટેડ બેક, એટલે કે પાછી એટમોસ્ફિયરમાં જતી રહે છે, એ પરાવર્તિત થઈ જાય છે. ઓકે, 5% ઇઝ ટ્રાન્સમિટેડ. ઓકે, અને 80 to 85% ઇઝ એબ્સોર્બ. ઓકે, એટલે શું થશે, જ્યારે સનલાઇટ જે પણ એટમોસ્ફિયરમાંથી પસાર થઈને પછી વોટરને હીટ કરીને અને બાકીની જે 8% જે 8% જે રહી એનર્જી, એ શું થશે, એ પ્લાન્ટ સરફેસ પર સ્ટ્રાઇક કરશે. હવે એ પ્લાન્ટ સરફેસ પર જે 8% એનર્જી થઈ, એ 8%ની એનર્જી માંથી 10 to 15% રિફ્લેક્ટ બેક કરશે, એટલે કે પાછી એટમોસ્ફિયરમાં જતી રહેશે. 5% ટ્રાન્સમિટ થશે, એટલે કે લીફની આરપાર થઈને નીચે જમીનમાં જતી રહેશે, અને 80 to 85% is absorbed by the plant. Okay, and an average of only 2% of the total light energy striking on leaf is used in photosynthesis. એટલે કે જે પણ 8% માં કન્સિડર કરીએ તો એમાંથી ઓલમોસ્ટ 98% તો વેરીફાઈ થઈ એનર્જી. ખાલી 2% માંથી જ આપણે જે પણ એનર્જી સ્ટ્રાઇક કરે છે લીફ પર, એનું ફોટોસિન્થેસિસમાં કન્વર્ઝન થાય છે. રેસ્ટ ઇઝ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ હીટ એનર્જી. એટલે તમે એની ડાયનેમિક્સ જુઓ એનર્જીની, કે એનર્જી સનલાઇટ જ્યારે પૃથ્વી પર સ્ટ્રાઇક કરે છે ત્યારે એટમોસ્ફિયરમાં ઘણો બધો લોસ થાય છે. એના પછી જે 8% એનર્જી જે એકચ્યુઅલી જમીન પર આવે છે એમાંથી માત્ર 8% ના પણ 2% જ એનર્જી ફોટોસિન્થેસિસમાં યુઝ થઈને એનું કન્વર્ઝન થાય છે. સો યુ લુક એટ ઇટ હાઉ ઇટ ઇઝ યુઝડ, અને કેટલી બધી એનર્જી નું નુકસાન થઈ ગયું, અને ખાલી 2% જ એનર્જી આપણે યુઝ કરીએ છીએ. તો વિચારો કે આપણે જો વધારે પ્રમાણમાં એનર્જી યુઝ કરી શકીએ તો આપણે શું કરી શકીએ. ફ્લો ઓફ એનર્જી ઇન ડિફરન્ટ ટ્રોપિક લેવલ્સ. એટલે આપણે આમાં શું કહી રહ્યા છે કે ફ્લો ઓફ એનર્જી ઇન ડિફરન્ટ ટ્રોપિક લેવલ્સ કેવી રીતે થઈ રહ્યું છે. તો કે when the light energy falls on the green surfaces of plants, a part of it is transformed into chemical energy which is stored in various organic products in the plants. એટલે જ્યારે પણ લાઇટ એનર્જી સ્ટ્રક થશે પ્લાન્ટ પર, ત્યારે શું થશે, એ કન્વર્ઝન થશે એની કેમિકલ એનર્જીમાં, રાસાયણિક શક્તિમાં, બાય ધ પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી, અને એ કાર્બનિક ફોર્મમાં એનું સ્ટોર કરશે. એટલે કાર્બનિક પ્રોડક્ટ્સ એટલે શું કે ભાઈ ગ્લુકોઝ થઈ ગયો, સ્ટાર્ચ થઈ ગયો, એના ફોર્મમાં, એના સ્વરૂપમાં એ સ્ટોર કરશે. When the herbivores consume plants as food and convert chemical energy accumulated in plant products into kinetic energy, degradation of energy will occur through its conversion into heat. હવે herbivores શું કરે છે, જે તૃણાહારી પ્રાણીઓ છે એ શું કરશે, પ્લાન્ટ્સને ખાશે, બરાબર, એ વનસ્પતિને ખાશે અને એનો એઝ અ ફૂડ ઉપયોગ કરશે, એઝ અ ખોરાક ઉપયોગ કરશે, અને એ જે કે કેમિકલ એનર્જી છે જે ગ્લુકોઝના ફોર્મમાં કે સ્ટાર્ચના ફોર્મમાં જે એનર્જી છે એને કન્વર્ટ કરશે કાઇનેટિક એનર્જીમાં. એ શું હતું, કેમિકલ ફોર્મમાં જ્યારે એનર્જી હશે એ પોટેન્શિયલ એનર્જીમાં ફોર્મમાં હશે,
પણ એ પ્લાન્ટ પ્રોડક્ટ્સને સ્ટાર્ચને ગ્લુકોઝને ડાયજેસ્ટ કરીને એ કાઇનેટિક ફોર્મમાં એને કન્વર્ટ કરશે ત્યારે કન્વર્ઝનમાં there will be degradation of energy એટલે કે એનર્જીનો ક્ષય થશે અને એ શું થશે હીટમાં કન્વર્ટ થશે ઓકે જ્યારે પણ મેટાબોલિઝમનો રેટ હાઈ હોય ત્યારે તમને ખ્યાલ હશે કે જે બોડી ટેમ્પરેચર હોય ઇન્ક્રીઝ થઈ જાય ઓકે સો ધીસ ઇઝ વોટ ઇટ વિલ હેપન કે જ્યારે પ્લાન્ટ્સમાંથી એનર્જી કાર્બનિક ફોર્મમાં હર્બીવોર્સમાં આવશે તો હર્બીવોર્સ જ્યારે એમને ડાયજેસ્ટ કરશે એટલે શું કરશે એ પોટેન્શિયલ એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં કન્વર્ઝન કરશે અને એ કન્વર્ઝનમાં થોડુંક જે અમાઉન્ટ ઓફ એનર્જી છે ધેટ વિલ બી ડિસ્ટ્રોય ઓકે એનો ક્ષય થશે when herbivores are consumed by carnivores of the first order further degradation will occur ઓકે જ્યારે herbivores નો ઉપયોગ કાર્નિવોર્સ કરશે ત્યારે કન્વર્ઝન થશે એનર્જીનું ત્યારે પણ થોડાક અમાઉન્ટમાં એનર્જીનો ક્ષય થશે similarly when primary carnivores are consumed by carnivores again energy will be degraded બરાબર એટલે કન્વર્ઝન જ્યારે જેમ થતું જશે તેમ એનું ડિગ્રેડેશન થતું જશે ઓકે now energy in an ecosystem okay so there are several points to be considered when જ્યારે પણ આપણે એનર્જી ની વાત કરતા હોઈએ શક્તિ પ્રવાહની in the ecosystem નિવસન તંત્રમાં શક્તિ પ્રવાહની આપણે જ્યારે પણ વાત કરતા હોઈએ then we have to take care of few points okay એમાં first point છે the efficiency of big producers in absorption and conversion of solar energy એટલે આ જે એનર્જી જે છે જે ઇકોસિસ્ટમમાં જે એનર્જીનો ફ્લો છે શાના પર ડિપેન્ડ કરશે તો એફિશિયન્સી ઓફ પ્રોડ્યુસર્સ એટલે જે પ્લાન્ટ્સ હશે જે વનસ્પતિ હશે એની તાકાત કેટલી સનલાઇટ એબ્ઝોર્બ કરશે અને કેટલી કન્વર્ટ કરી શકે છે એના પર રહેશે સે ફોર એક્ઝામ્પલ આપણે ડેઝર્ટ ઇકોસિસ્ટમ લઈએ રણની ઇકોસિસ્ટમ લઈએ રણનું નિવસન તંત્ર લઈએ અને જંગલનું નિવસન તંત્ર લઈએ તો રણના નિવસન તંત્રમાં જે અમાઉન્ટ ઓફ એનર્જી એબ્ઝોર્બ થશે અને કન્વર્ઝન થશે ઇન ફોર્મ ઓફ કેમિકલ એનર્જી વિલ બી લેસ એઝ કમ્પેર્ડ ટુ ફોરેસ્ટ રાઈટ સો એફિશિયન્સી સારી વધારે છે ફોરેસ્ટની કેમ કે ફોરેસ્ટમાં વધારે પ્લાન્ટ્સ હશે અને વધારે એબ્ઝોર્પ્શન થશે સોલર એનર્જીનું અને વધારે કન્વર્ઝન થશે કેમિકલ એનર્જીમાં ઓકે સો એફિશિયન્સી ઓફ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ વિલ બી હાઈ એઝ કમ્પેર્ડ ટુ ડેઝર્ટ ઇકોસિસ્ટમ I hope this is clear to all okay then use of this converted chemical form of energy by the consumers okay હવે એકવાર તમે પ્રોડ્યુસર્સે એનર્જી કેમિકલ એનર્જી તો બનાવી લીધી બરાબર પણ એનું કન્વર્ઝન કેટલું થઈ રહ્યું છે by herbivores okay herbivores નું કેટલું amount of energy consume કરી શકે છે કે એનું કન્વર્ઝન કરી શકે છે and that is also important okay then the total input of energy in the form of food and its efficiency of assimilation okay after all this કેટલા amountમાં energy store થાય છે in the form of food કે ખોરાકના સ્વરૂપમાં કેટલો શક્તિનો સંચય થયો અને એની એફિશિયન્સી ઓફ એસિમિલેશન એટલે કે એની કેટલી ક્ષમતા છે કે એ ગેધરિંગ એટલે કે એનું સંચય કરી શકશે એ પણ ઇમ્પોર્ટન્ટ છે then the loss through respiration heat excretion etc okay બીજું શું ઇમ્પોર્ટન્ટ છે કે જે લોસ થઈ રહ્યો છે જે ક્ષય થઈ રહ્યો છે ઊર્જાનો એમાં રેસ્પિરેશન એટલે કે શ્વસન પછી હીટ ગરમી અને ઉત્સર્જન એ બધામાં કેટલું એનું ઇમ્પોર્ટન્સ છે એ પણ જરૂરી છે કે એમાં કેટલો લોસ થઈ રહ્યો છે એનર્જીનો ઓકે એન્ડ ધ ક્રોપ પ્રોડક્શન એટલે કે તમારું કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે આખી ઇકોસિસ્ટમમાં તો આ 5 પોઈન્ટ્સ are very important when we are talking energy flow in the ecosystem okay
Now this one is the very important slide which we have to look in. અને આ જે છે એ તમારો સારાંશ છે એનર્જી ફ્લો નો ઇન ઇકોસિસ્ટમ. જ્યારે પણ તમને કોઈ એનર્જી ફ્લો ઓફ ઇન ઇકોસિસ્ટમ પૂછે ત્યારે આ ડાયાગ્રામ ડ્રો કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. યુ હેવ ટુ ડ્રો ધીસ ડાયાગ્રામ at any cost. ઓકે, તો આ એક સમજી લેવા જેવો ડાયાગ્રામ છે અને આ સમજી અને ડ્રો કરવા જેવો ડાયાગ્રામ છે. તો જ્યારે પણ કોઈ ક્વેશ્ચન આવે અબાઉટ ધ એનર્જી ફ્લો ઇન ધ ઇકોસિસ્ટમ, શક્તિ પ્રવાહનો જ્યારે પણ તમારે ક્વેશ્ચન આવે ત્યારે આ ડાયાગ્રામ ડ્રો કરવો મેન્ડેટરી છે. ઓકે, તો બેઝિકલી આમાં આ ડાયાગ્રામ શું બતાવે છે કે સોલાર એનર્જી જે પણ આવે છે, જે પણ પ્રકાશ, સૂર્યપ્રકાશ છે, એમાંથી કેટલી એનર્જી યુઝ થાય છે, કેટલી એનર્જી વેસ્ટ થાય છે અને કેટલી ઉર્જાનો સંચય થાય છે. બેઝિકલી આમાં શું છે, ટ્રોફિક લેવલ્સ પણ બતાવ્યા છે. ફર્સ્ટ જે છે એ ઓટોટ્રોફ ઓર ગ્રોસ પ્રોડક્શન બતાવે છે. ઓકે, ઓટોટ્રોફ બતાવે છે. એમાં સન એનર્જી છે એ ફર્સ્ટ પહેલા કેમ પર સ્ટ્રાઇક થશે તો કે પ્લાન્ટ્સ પર, એટલે કે ઓટોટ્રોફ્સ એટલે કે ઉત્પાદકો પર. ઓકે, નાઉ when it goes to the another trophic level એટલે કે herbivores, તૃણાહારીઓ પાસે જશે એનર્જી, એના પહેલા શું થશે, ડીકમ્પોઝિશન થશે એટલે કે એનો સડી જશે, પ્લાન્ટ્સના અમુક પાર્ટ્સ પડી જશે અને એનો એ સડી જશે, બરાબર, એ ડીકમ્પોઝ થશે અને એટલે એ જમીન પર પડીને એનર્જી જમીનમાં સ્ટોર થશે. ઓકે, એટલે લોસ થયો. પછી અમુક એનર્જી છે એ રેસ્પિરેશનમાં જશે. ઓકે, અમુક જે પ્લાન્ટ્સ જે છે અમુક એનર્જી એનું રેસ્પિરેશનમાં યુઝ કરશે. ઓકે, શ્વસન તો બધા માટે, બધા જ કોષો માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે એમાં અમુક એનર્જીનો વપરાશ થશે. અમુક ડીકમ્પોઝિશનમાં વપરાશે અને અમુક એનર્જી એ બિલકુલ યુટિલાઇઝ જ નહીં થાય. જેમ કે હમણાં સ્ટેન્ડિંગ બાયોમાસ આપણે સ્ટ્રમ છે, દેટ મીન્સ હમણાં જે પ્લાન્ટ્સ ઊભા છે, ઓકે, એ રેસ્પિરેશન કરી રહ્યા છે પણ એમની જે ટોટલ અમાઉન્ટ ઓફ એનર્જી છે એ રિમેની રહેશે, ધેટ વિલ નોટ બી યુટિલાઇઝ. ઓકે, સો આટલી એનર્જી ક્યાં લોસ થઈ, જે પ્રોડક્શન થયું, ગ્રોસ પ્રોડક્શન, એમાંથી થોડી ડીકમ્પોઝિશનમાં વપરાઈ ગઈ, થોડી રેસ્પિરેશનમાં વપરાઈ ગઈ અને થોડી એમ જ પડી ગઈ, યુટિલાઇઝ ના થઈ. ઓકે, સો એટોટ્રોફ્સ થી ક્યાં જશે એનર્જી, હર્બીવોર્સ તરફ. ઓકે, સો હર્બીવોર્સ એટલે કે તૃણાહારીઓ તરફ. તૃણાહારીઓમાં પણ એ જ થશે, ડીકમ્પોઝિશન થશે, મરી જશે એટલે જમીન પર પડશે અને ત્યાં બેક્ટેરિયા એમનું ડીકમ્પોઝિશન કરશે એટલે એ એનર્જી બેક્ટેરિયામાં યુઝ થઈ ગઈ. એના પછી થોડુંક અમાઉન્ટ આપણે રેસ્પિરેશન કરીએ છીએ, રાઈટ, બધા જ પ્રાણીઓ રેસ્પિરેશન કરે છે એટલે થોડી એનર્જી રેસ્પિરેશનમાં યુઝ થઈ અને થોડીક એનર્જી યુટિલાઇઝ જ ના થઈ. ઓકે, સો ઓટોટ્રોફ્સમાંથી જે એનર્જી બચી એ હર્બીવોર્સમાં ગઈ અને હર્બીવોર્સમાંથી જે એનર્જી બચી એ કાર્નિવોર્સમાં એટલે કે માંસાહારી પ્રાણીમાં ગઈ. સેમ વે એના જે ટ્રેસીસ હશે એ લોસ થઈ જશે, જમીનમાં લોસ થઈ જશે કાં તો કંઈક બીજી રીતે લોસ થઈ જશે અને થોડીક જે એનર્જી છે એ રેસ્પિરેશનમાં લોસ થઈ જશે અને અમુક એનર્જી યુટિલાઇઝ જ નહીં થાય. ઓકે, તો આવી રીતે યુનિડિરેક્શનલ ફ્લો થશે ઇકોસિસ્ટમમાં, નિવસન તંત્રમાં એનર્જીનો. યુનિડિરેક્શનલ એટલે એક જ દિશામાં એનો યુઝ થશે એનર્જીનો. અહીંયાથી જે એનર્જી બચશે એ પાછી ઓટોટ્રોફમાં નહીં જઈ શકે. હવે આમાં એક ઇમ્પોર્ટન્ટ ફીચર જે તમારે માર્ક કરવા જેવું છે, એટલે એમાં શું છે કે આ જે સ્ક્વેર્સ, જે ચોરસ તમે જોયો છો એ બધા ત્રણેયની સાઈઝ અલગ અલગ છે, બરાબર. આમાં કાર્નિવોર્સનું બોક્સ સૌથી નાનું છે અને આનું બોક્સ સૌથી મોટું છે. એટલે એ શું બતાવે છે, અમાઉન્ટ ઓફ એનર્જી ધેટ ઇઝ ધેર ઇન પર્ટિક્યુલર ટ્રોફિક લેવલ, બરાબર. એટલે તમે જ્યારે ડાયાગ્રામ ડ્રો કરો ત્યારે આ ધ્યાનમાં રાખવાનું છે કે આ જે છે એ તમારું એનર્જીનું ટોટલ અમાઉન્ટ ઓફ એનર્જી છે ઓટોટ્રોફ્સમાં. સો સૌથી વધારે એનર્જી ક્યાં હશે, ઓટોટ્રોફ્સમાં, એટલે કે
ઉત્પાદકોમાં એમાંથી થોડીક એનર્જી લોસ થઈ જશે ડીકમ્પોઝિશન રેસ્પિરેશનમાં, બચેલી એનર્જી જ હર્બીવોર્સમાં જશે એટલે એનું બોક્સ નાનું છે. એના પછી પણ જ્યારે કાર્નિવોર્સમાં એ એનર્જી જશે ત્યારે પણ થોડીક એનર્જી લોસ થશે અને એટલા માટે ટોટલ અમાઉન્ટ ઓફ એનર્જી જે કાર્નિવોર્સમાં જશે એ ઓછી છે તો એનું બોક્સ નાનું છે. એવી રીતે જેમ જેમ એનર્જી આગળ જતી જશે, જેમ જેમ ફ્લો એનો આગળ જતો જશે તેમ તેમ એની જે અમાઉન્ટ છે એ નાની થતી જશે. એટલે કે ત્યારે જ્યારે તમે આ બોક્સીસ ડ્રો કરો ત્યારે તમારે નાના 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 ડ્રો કરવાના છે. ઓકે, so I hope this is clear to all.